તો રામ રામ ને કેમ છો બધા મજામાં? જય દ્વારકાધીશ. આપણે જો સવારના પોરમાં મિત્રો ચાલુ કરી દીધું મોટર, કારણ કે અમારા વાળો છે ને ઝીણકી વાળી હુકાય બહુ. જો અમે ચાલુ કરી દીધું પાણી, અને કાલે જો અહીં જેઠી ચાલુ કર્યું ને એક પાટડો પીટ ગયો, અને બાકી બકાલું જ્યાં બધું પાઈ દીધું. લીંબુડી ને જો રીંગડી ને મસ્ત વાવ્યું અહીંયા. પાછો એક ઝીણકલો આંબો જોરદાર થયો જો, અને આનું તો રૂપ જો કંઈ ઘટે નહીં. અને લીંબુડી હવે કોઈ રીજો દવા 2 વાર આવીને નકર કોરતી નથી. ને પોપડીનું તો બોર છે લાલપુરવાળી વાડી અહીંયા. નરવાઈ ટમેટીમાં અટાણે ટમેટીની બહુ જોરદાર નરવાઈ આવે. આ વાયેલ છે દિનેશનો પીપરો, એ કે બાપ પીપરો વાવવો, જોરદાર પીપરો જાયમાં. હજુ આ ઝીણક વાડામાં છે ને મિત્રો ચાલુ છે મોટર, આમાં ખબર પડે જો એટલેથી પાણી આવ્યું અહીં સુધી પૂગ્યું એમને જો આમનામ છે તો વાં સુધી ખબર પડે જો કટલેથી પાણી પૂગ્યું નહીં જરી આમનામ છે ને વયું આવે એટલી માંડવી હુકાણી જ્યારે આમને દીવું પાણી આટલી માંડવીને ખબર પડે ને તો જ ગણ કરે આમાં એ આવતાળે હું આમને પાણી દઉં. આટલી બધી હુકાણી ત્યાં જ પાણી આને ખરેખર દેવાય, બાકી લીલું દો તો પ્રોબ્લેમ થાય. આને કંઈ નડે નહીં આવે. જાઓ હાલો તો આપણે છે ને આવી ગયા છે દવા છાંટવા, પાછો રાઉન્ડ બીજો. થોડાક દી પહેલા મારી હતી દવા, અને પાછો આજ છે ને જો આ ફિટિંગ કેમ છે આપણે જોજો, ખોલવામાં 2 મિનિટ નહીં લાગે. વાહ, કાયદેસર ફિટિંગ બરાબર. આજુ ખેરે હે ને 4 આયરું છાંટવાનું હે, નકર પાછું એક ઉથલમાં એ પૂગે નહીં, એટલે 2 બંધ કરી દેવાની છે. હા, થોડુંક ઊંચું કરવું જો હે ને, ઊંચું લેવું જોઈએ. ચાવ્યું છે ને એનું ટાઈટ બહુ છે, ચાવ્યું ટાઈટ હોય ત્યાં તો રીએ. હાલો આપણે હે ને પાણી ભરવા માંડી. પંપ માંડવીમાં પાછી ઈર હે થોડી તી મરી જાય. 2 દી વહેલી છે આજુ. હે હું કયો વરસાદ આવે ને, હા એટલે હાથથી છાંટવી પડે, એટલે 1-2 દી વહેલી રાખ્યું. નકર હજી 1-2 દી મોડું થાત તો હાલત વાંધો નથી, કોક ઈર છે ને મારી દઈએ. પાછું વરસાદનું બહુ ગયું એટલે પાછું ઘરે નહીં ગાડી અંદર જઈ ન શકે, હાથથી છાંટવું પડે. જવા દ્યો. ઓહો 6 ચાલુ થઈ ગયું. હાકડ્યું છે ઓલ્યું, હાકડી જારીને ચાલુ થઈ ગયું. થઈ ગયું જવા દ્યો. થોડીક ઓછી વરહે હાલે છે મિત્રો આપણે જે દવા છાંટવાની બરોબર. આપણે જે દવા છટાઈ ગઈ હવે મારી જાય. ઓલા ખેતરમાંથી આપણે દવા છાંટી અને આમાં આવી ગયા છે. હે હવે આમાં છાંટી નાખી ઘાએ ઘા, એટલે કામ પતે. હા, અને વાગી કેટલા 5:30 વાગી ગયા છે લગભગ. તો છટાઈ જાય કલાકમાં, પછી માલ દવાનું ટાણું થઈ જાય. હાલો ફટાફટ દેવા માંડી. જો કંઈક ગોતી લીધું. જો તું બહુ છો બરાબર.
જો એ ઘરનો ડબ્બો છે ને એ ધીમ ધીમ કરી અને ગોતી લે બહુ છે હોશિયાર રાધા એ હવે મૂકેલી જઈ ઘરનો ડબ્બો બધા ખાખા ખોરા છે અમારે રાધા કરે છે અટાણે ધણકામ જે બધું છે બધું ચેક કરશે એમાં ઘરના ડબ્બાની ઊંઘ આવી ગઈ ને હવે જાતી નથી એ બીની ના જા જા તું જા રાધા જા આર્યા બારિયા બધું ચેક કરી લે કરી લે ચેક કરી લે લોહીઓ તો આ જાહે નહીં પાછી એમ નહીં ભાવે જતા મોઢેથી દેવા માંડી ગરતા હું ના ભાવે લ્યો આપણે દહીં તો નથી ખાવું એકલું ખાવું એકલું ખાવ હવે લઈ લે હાલ હવે મારે કામ રે મારે ગાયને પાડી હા તો જા વાંધો નહીં જા તું ગાયને પાડી જા લંબાવતા ધીરે ધીરે શું કરે છે હેઠી ઉતરે કે ના ઉતરે હા એમ જ ઉતારજે હો નકર ઉતરીએ નહીં પાછી આ એવી છે રાધા અમારી ને ઘરનો ડબ્બાનો ઊંઘ આવી ગયો હવે છે ને એ ઘરમાં તો તરત જાય લે એટલેથી પાછું મળી હા આવવું નથી ઘર ખાવું પણ માથે ને માથે આવો જા આવ્યા એક આની કોમ બેઠું ચટણ કરો દઈએ બધા પાછી વહી રહે ઘરના ડબ્બા મુઘાડે એટલે કમાડ દઈ દે પછી હેઠી ઉતારીએ નકર તો ના ઉતરે બાકી એને રખડવા દો રાધા તને કઈ ના જડે હવે હો રાધા તને કઈ ના જડે હવે તું હેઠી ઉતરતો થાય સારું મિત્રો જો વિયારું પાણી આપણે કરી લીધા ઘણી અને આજ તો છે ને દવા છાંટી બે ખતરમાં દવા છાંટી બરાબર કારણ કે વરસાદનો આદર છે અને જરાક ઈરને છે કોકો અને રાતળની છાંટી બરાબર ને ઈરની મેં તો આજુ ખરે રિઝલ્ટ જોરદાર આવ્યું એટલે ઓલે ખરે જે મારી હતી ને અટાબ્રોને અને ગુંથર એ જ મારી યુપીએલનું અને એનું રિઝલ્ટ જોરદાર છે બરાબર જો અમારે રાધાને રીધું જોઈ લઈએ કેમ છે ઘટે નહીં હરખ્યુંથી બેસી ગયું બે રાધાને છે ને બહુ જોઈએ ઓછાનો ઝીણકી છે ને એટલે એને એમ થાય કે મારે પડખે બેહવું કેમ છે જોયેલી જોડી રાધાને રીધો કંઈ ઘટે નહીં નીંદર ચડવા માંડી તને હે ના રાધા ચડવાનું માંડી